બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છે સગલા? આજે આપણે ફ્લાવર સ્ટિક બનાવીએ છીએ. એના માટે મેં 2 કલરના થ્રેડ લીધા છે. વ્હાઈટ છે અને જામની કલર છે. 2 કલર લેવાના છે. સાથે ગ્રીન કલર છે લીવ્સ અને સ્ટિકના માટે. થ્રેડ સગલા બ્લીસના યુઝ કીધા છે. કાંટો છે 0 નંબર 1.75 mm ને આપણે સ્ટિક લેવાની છે, જે ઓનલાઈન પર ઘણી ઇઝીલી અવેલેબલ રહી છે. પતલો તાર લેવાનો છે, લગભગ 10 ઇંચનો લેવાનો છે આપણે. સૌથી પહેલાં આપણે ફ્લાવર બનાવીશું, તો મેં ડાર્ક પર્પલ લઉં છું. મેજિક રિંગ, ટુ ચેન, 1 and 2 ચેન. પછી આપણે ડીસી કરીએ છીએ 9 ટાઈમ. મેજિક રિંગમાં જ આપણે ડીસી કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9. હાથ લૂઝ હશે તો ચાલશે, આમાં આપણે હાથ ટાઈટ નથી જોઈતો. પછી આપણે જે 1 2 ચેન સ્કીપ કરીને જે થર્ડ ચેન છે એના અંદરથી સ્લીપ સ્ટીચ, પછી 2 ચેન. ને મેજિક રિંગનો થ્રેડ બી આપણે વધારે નથી ખેંચવાનો, એ બી નોર્મલ રહેશે તો ચાલશે. હવે 9 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. હરેકના અંદર 2 ટાઈમ ડીસી કરીએ છીએ, આપણે 18 ડીસી થશે. હાથ એકદમ નોર્મલ રાખવાનું છે, ટાઈટ નથી કરવાનું, કે આ જે ફ્લાવર બનશે એકદમ લૂઝ ટાઈપમાં છે. હરેકમાં આપણે ઇન્ક્રીઝ કરી લેવાનું છે. 19 ઇન્ક્રીઝ કમ્પ્લીટ કરી લઈએ છે. કમ્પ્લીટ થઈ ગયું. સ્લીપ સ્ટીચ લઈને 2 ચેન, આવી રીતે આપણું રેડી થશે. હવે આપણે ડીસી કરીએ છીએ. ફર્સ્ટ જે ચેન છે એના અંદર આપણે 5 ટાઈમ ડીસી કરવાનું. 1 2 3 4 5. એના નેક્સ્ટમાં 5 ટાઈમ ડીસી. 1 2 3 4 5. થર્ડના અંદર પણ 5 ટાઈમ ડીસી થશે. 1 2 3 4 5. એ રીતના આપણે હરેક લૂપના અંદર 5 ટાઈમ ડીસી કમ્પ્લીટ કરવાનું છે. હવે આવી રીતના રેડી થાય છે. હવે આપણે આને અટેચ કરી લેવાનું. કલર ચેન્જ કરીએ છીએ, વ્હાઈટ લઈએ છીએ આપણે, તો અહીંયા વ્હાઈટ સાથે અટેચ કરી લેવાનું. 1 2 3 ચેન લેવાનું, અને જે નેક્સ્ટ છે એના અંદરથી 1 ટાઈમ ડીસી. 1 2 3 ચેન, નેક્સ્ટમાં 1 ટાઈમ એસી. 1 2 3 ચેન અને નેક્સ્ટમાં 1 ટાઈમ એસી. 1 2 3 ચેન, નેક્સ્ટમાં 1 ટાઈમ એસી. 1 2 3 ચેન અને નેક્સ્ટમાં 1 ટાઈમ એસી. 1 2 3 ચેન અને નેક્સ્ટમાં 1 ટાઈમ એસી. એ આખો કમ્પ્લીટ થશે. આ થ્રેડ આપણે કટ કરી લઈએ છે. થ્રી ચેન, 1 ટાઈમ એસી આખું આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું. થ્રેડ કટ કરી લઈએ છીએ. નોટ બનાવી લઈએ છીએ આપણે.
વ્હાઇટ થ્રેડ પછી કટ કરી લેવાનું. સેમ આપણે ડાર્ક પર્પલમાં પણ એમ જ કરી લઈએ છીએ. બંને થ્રેડ પણ આપણે કટ કરી લઈશું. એના પછી આપણે ગ્રીન કલર લઈએ છીએ. બર્ડ્સ બનાવીશું. મેજિક રિંગ, વન ચેન, 5 ટાઈમ આપણે એસી કરીએ છીએ. 1 2 3 4 5. થ્રેડ ખેંચીને સેકન્ડના અંદરથી સેકન્ડ રાઉન્ડ 5 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું, એટલે 10 એસી થશે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 એસી થયા પછી 3 4 5 3 રાઉન્ડ આપણે 10 એસીના કમ્પ્લીટ કરીએ છીએ. 6 રાઉન્ડ 4 એસી. 1 2 3 4. 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 ટાઈમ કરીએ છીએ 12 એસી થશે. 7 મો રાઉન્ડ 12 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હરેકમાં 1 ટાઈમ એસી થશે. કમ્પ્લીટ થયા પછી અહીંયા સ્લીપ સ્ટીચ લઈ લેવાનું. 1 2 3 ચેન. 3 ચેન લઈને જે છે આ ફર્સ્ટ ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી 1 ટાઈમ નીકાળવાનું અને નેક્સ્ટમાંથી 1 ટાઈમ નીકાળવાનું. એના પછી નીચે 1 ટાઈમ નીકાળવાનું. બધાને પછી આપણે ખેંચી લેવાનું ઉપર. અહીંયા લઈને આપણે અટેચ કરી લેવાનું. પછી 1 2 3 ચેન. 1 2 અને જે નેક્સ્ટ છે એના અંદરથી નીકાળવાનો. અને બધાને એકસાથે નીકાળી અહીંયા આપણે એસી કરી લેવાનું. તો આવી રીતના પેટર્ન રેડી થશે આપણી. એવી રીતના આપણે પૂરું 6 કમ્પ્લીટ થશે. આવી રીતના આપણું બર્ડ્સ બને છે. 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનો. પછી એને આપણે એવી રીતના અંદર નાખી દઈએ છીએ. હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું. આપણે લીવ્સ બનાવીએ છીએ. હાથે પહેલાં 1 નોટ બનાવી લઈએ છીએ. 16 ચેન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 ચેન થઈ ગઈ. હવે આપણે તાર સાથે જ અટેચ કરવાનું છે. અહીંયા 1 ચેન HDC કરીશું આપણે. 1 2 HDC માં હાફ ડબલ ક્રોશિયો. 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 અંદર
HDC થયા પછી જે 15મો છે એના અંદર 1 ટાઈમ SC, 1 2 ચેન, પાછું એના અંદર 1 ટાઈમ SC. તાર આપણે બરાબર મેચ કરી લેવાનું. પછી આપણે HDC કમ્પ્લીટ કરી લેવાનું. એના સામને બી સેમ 14 HDC કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ આમ ખેંચી લેવાનું, અહીંયાથી લઈને લપટી લઈએ છીએ આપણાને. લીવ્સ પણ આપણું રેડી થઈ ગયું છે. ના સગલાને અટેચ કરીશું. બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. પછી મેજિક રિંગનો થ્રેડ છે આપણે આવી નીચે લઈ લેવાનું. એને મેજિક રિંગના ફ્લાવરનું જે મેજિક રિંગ હતું એના અંદરથી આ વાળો થ્રેડ બી આપણે નીચે એને લઈ ને જે બર્ડનું થ્રેડ છે આપણું બર્ડનું મેજિક રિંગવાળું એના અંદરથી આપણે રીતના નીકાળવાનું. એને આવી રીતે આપણે થ્રેડ ખેંચી લેવાનું. આપણે સ્ટિકને આવી રીતના અટેચ કરી લેવાનું. અંદર થોડું મેં ગનથી ગ્લુ મેં નાખેલું છે. એના પછી મેં સ્ટિક અંદર નાખી છું તો જેનાથી ફ્લાવર્સ અને ગ્લુ આપનું ખસશે નહીં. એના પછી થ્રેડ લઈ લઈએ છીએ આપણે ગ્રીન કલરનું. ક્રોશોની જે સોય છે એમાં આપણે પોરવી લઈએ છીએ ને મેજિક રિંગના હાથે આપણે થ્રેડ થોડોક પાસ કરી લેવાનું. અહીંયા આપણે આવી રીતના એટલે રેડી કરીએ છીએ કે આપણે નીચે ગ્લુ લગાવવાનું ફિકર નહીં રહેતી, ડાયરેક્ટ જ આપણે અટેચ કરી શકીશું. હવે આપણી સ્ટિક છે, આપ જોઈ શકો છો ફ્લાવર. બર્ડ્સ પર પછી આવી રીતે આપણે અટેચ કરવાનું છે. બસ ખાલી એક જ વાર આપણે નીચે ગ્લુ લગાવવાનું છે. અહીંયા અંદર ગ્લુ લગાવ્યું છે ને પછી થ્રેડ મેં ખેંચી લીધું. જે આપણે લોંગ થ્રેડ કરેલું એ પછી નીચેથી ખેંચીને એક ભાગ કટ કરી લીધું અને પછી આપણે આવી રીતના થ્રેડને હવે અટેચ કરવાનું. હવે આપણે અહીંયા તાર અટેચ લીવ્સ છે આપનું એને સાથે અટેચ કરવાનું છે.
આવી રીતના લેવાનું, ધીરે ધીરે એને બીટવાનું જ. આવી રીતે આપણે રેડી કરી લઈએ છીએ દાળને. અને જે આપણે લીવ્સ બનાવી છે એ અને સાથે સ્ટીક, એટલે આપણે ધીરે ધીરે બરાબરથી લપેટતા રહેવાનું. આમ એન્ડ સુધી કરી પછી ગ્લુ લગાવી ને આપણે એને થ્રેડ કટ કરી લેવાનું, તો આપણું સ્ટીક કમ્પ્લીટ થઈ જશે. એ તખ્ખો આપણું બ્યુટીફુલ ફ્લાવર સ્ટીક બનીને રેડી છે. કલર કોમ્બિનેશન આપને જે બી ઠીક લાગે લઈ શકો છો, યા તો વન કલરમાં પણ રેડી કરી શકો છો. आप सगला ने मारो वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलाનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.